નમસ્કાર અને આભાર. ડામરના રોડમાં ગાબડા ભરતા હવે તો સિન્થેટિક ટ્રેકમાં ગાબડા પડે અને આ આખો રોડ બેસી ગયો છે. આ રોડ મને એવું લાગે છે કે આખી વરસાદની ઋતુ છે ને તે વરસાદ કરતાં વધારે નવસારીના શહેરીજનો પૂર્વ કમિશનર IAS દેવ ચૌધરીને યાદ કરશે. કારણ કે દેવ ચૌધરીએ વિકાસના નામે નવસારીને જે વિનાશકારક પરિસ્થિતિમાં નાખી ગયા છે તેની એટલી જેટલી વાત કરી એટલી ઓછી છે. અને તેઓ જ્યારે વિનાશ કરી રહ્યા હતા ને ત્યારે કેટલાક લોકો એમની ચાટુકારિતા કરતા હતા. કેટલાક લોકો એમની આજુબાજુમાં ઊભા રહીને ફોટો પડાવતા હતા કે હું IAS કમિશનરની બાજુમાં ઊભો રહીને ફોટો પડાવું છું અને આ ઉદ્ઘાટન કરું. અને કેટલાક લોકો એમની બોલબાલા કરતા હતા. અમારા જેવા કેટલાક વિરોધ બી કરતા હતા કે આ કામ સીધી લીટીએ નહીં થઈ રહ્યું, આ ખોટું છે. આ ગ્રાઉન્ડમાં જ્યારે પુરાણ થતું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ભેગા થયા હતા. એમણે પણ કહ્યું હતું કે આ પુરાણ પણ ખોટું છે. આ અંદર હાથ નાખો ને. આ ડામર કેવો છે જરાક પકડીને કેવો? આમાં ડામર જેવું કંઈ છે જ નહીં. આ રબર છે અંદર બધું બળેલું બધું રબરનો ઓઇલ આવે ને તે છે. આમાં ડામર છે જ. દેવ ચૌધરી સાહેબના વિકાસને શું કહેશો આપ? દેવ ચૌધરી સાહેબના વિકાસ બાબતે ઘણી બધી વાર ચર્ચા થઈ છે, મીડિયામાં પણ બહુ આવ્યું છે, એમના કૌભાંડો વિશે પણ બહુ આવ્યું છે. પણ મને વધારે નવાઈ એ લાગી કે આટલું બધું મીડિયા અને પ્રજાની વચ્ચે આ માણસ ભ્રષ્ટાચારી સાબિત થયા બાદ પણ નવસારી નગરપાલિકાએ એને હજુ 64 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. ફ્લાવર શોના નામે. હા, ફ્લાવર શોના નામે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ બધા મળેલા જ છે. ત્યારે આજે લુન્સી કોઈના મેદાન પર ઊભા છે ત્યારે પરત આખું ને આખું જે સિન્થેટિક રોડ બનાવવામાં આવ્યું છે તે પણ આખું પરત ને પરત ઉચકાઈ આવ્યું. તે મેં મારા હાથે ઉચકીને જોયું તો પડ ઉચકાઈ ગયું. એટલે તેના સામે પણ સવાલ છે. અને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં રસ છે આ સરકારને. કશું બી નક્કર કામગીરી કઈ વાર થયું નથી અને પ્રી માનસૂનને નામે અહીંયા મીંડું છે. આખી માટી નીચે બેસી ગઈ છે, એના લીધે આ ભૂવા પડે. હવે આ સામાન્ય બુદ્ધિ હોય અને આ ભૂવાને જો નહીં પડવા દેવા હોય તો માટી પુરાણ યોગ્ય રીતે કરવું પડે. અને મહાનગરપાલિકા એ કામ કરતી નથી, એના કારણે આવા ભૂવાઓ પડે છે. નમસ્કાર અને આભાર. મને એવું લાગે છે કે આખી વરસાદની ઋતુ છે ને તે વરસાદ કરતાં વધારે નવસારીના શહેરીજનો પૂર્વ કમિશનર IAS દેવ ચૌધરીને યાદ કરશે. કારણ કે દેવ ચૌધરીએ વિકાસના નામે નવસારીને જે વિનાશકારક પરિસ્થિતિમાં નાખી ગયા છે તેની એટલી જેટલી વાત કરી એટલી ઓછી છે. અને તેઓ જ્યારે વિનાશ કરી રહ્યા હતા ને ત્યારે કેટલાક લોકો એમની ચાટુકારિતા કરતા હતા. કેટલાક લોકો એમની આજુબાજુમાં ઊભા રહીને ફોટો પડાવતા હતા કે હું IAS કમિશનરની બાજુમાં ઊભો રહીને ફોટો પડાવું છું અને આ ઉદ્ઘાટન કર્યું. અને કેટલાક લોકો એમની બોલબાલા કરતા હતા. અમારા જેવા કેટલાક વિરોધ બી કરતા હતા કે આ કામ સીધી લીટીએ નહીં થઈ રહ્યું, આ ખોટું છે. આ ગ્રાઉન્ડમાં જ્યારે પુરાણ થતું હતું ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ભેગા થયા હતા. એમણે પણ કહ્યું હતું કે આ પુરાણ પણ ખોટું છે. અને એટલું યાદ રાખવાનું, આપણને બચપનથી શીખવવામાં આવે છે કે તમારે કોઈ બી કામ પાર પાડવું હોય ને તો પાયો મજબૂત રાખવો પડે. એનો મતલબ એ કે અહીં જો સિન્થેટિક ટ્રેક બનાવવો હોય તો આ ટ્રેકનો પાયો એટલે કે એનું પુરાણ મજબૂત રાખવું પડે. નહીં રાખેલું. ડામરના રોડમાં ગાબડા ભરતા હવે તો સિન્થેટિક ટ્રેકમાં ગાબડા પડે અને આ આખો રોડ બેસી ગયો છે. આ રોડ. દીપકભાઈ અહીંયા આવો, તમે જરા ખેંચી બતાવો તો આ રોડ ખેંચી બતાવો. તૂટે એવો છે કે આ ડામર કેવો છે જરાક પકડીને કેવો? આમાં ડામર જેવું કંઈ છે જ નહીં. આ રબર છે અંદર બધું બળેલું બધું રબરનો ઓઇલ આવે ને તે છે. આમાં ડામર છે જ. દેવ ચૌધરી સાહેબના વિકાસને શું કહેશો આપ? દેવ ચૌધરી સાહેબના વિકાસ બાબતે ઘણી બધી વાર ચર્ચા થઈ છે, મીડિયામાં પણ બહુ આવ્યું છે, એમના કૌભાંડો વિશે પણ બહુ આવ્યું છે. પણ મને વધારે નવાઈ એ લાગી કે આટલું બધું મીડિયા અને પ્રજાની વચ્ચે આ માણસ ભ્રષ્ટાચારી સાબિત થયા બાદ પણ નવસારી નગરપાલિકાએ એને હજુ 64 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. ફ્લાવર શોના નામે. હા, ફ્લાવર શોના નામે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ બધા મળેલા જ છે. ન્યાયની આશા ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમારી ઠગારી નીવડે એવું ચોક્કસપણે હું માનું છું. આ કામ કેવું લાગે છે તમને? આ કામમાં કમિશન ચોખ્ખું દેખાઈ આવે છે. અને આ રબર ટ્રેક ને સિન્થેટિક કમિશન દેખાય કે કમિશનર દેખાય છે? કમિશનર પણ છે ને કમિશન પણ છે. પણ આ સિન્થેટિક ટ્રેકની આ ગ્રાઉન્ડ પર કોઈ જરૂર નહીં હતી. બીજું
એ લોકોએ ચાલો બનાવો છે તો બોર્ડર પર બનાવવો જોઈએ. આ લોકોએ આખા મેદાનની પથારી ફેરવી કાઢી, તળાવોની માટી ખોદીને લાવી અને અહીંયા નાખી. આ તળાવોની માટીનો એક પણ રૂપિયો લગભગ ચૂકવાયો નહીં હશે. તેના બિલો બનાવ્યા, 3-3.5 કરોડ રૂપિયા ગામના તળાવોની માટીના અહીંયા લગાવ્યા. ત્યાં બી ચૂકવણું બતાવ્યું હશે, અહીંયા પુરાણ બતાવ્યું છે. અને આમાં લગભગ મારા હિસાબે આ એક લુન્સી કુઈના ફ્લાવર શોમાં 10 કરોડ રૂપિયાનો મારા હિસાબે મને એવું લાગે કે આ માટી પુરાણ ને ત્યાંથી માટી ઉલેચવાની, મફતમાં લાવવાની, અહીં રોકડા કરવાના 8-10 કરોડ રૂપિયાનો ધંધો આ લોકોએ કર્યો છે. પેલો પાડો તો આખો બેસી ગયો સરબતિયા તળાવનો. જો સરબતિયા તળાવ માટે અમારો ભૂલ શું હતી કે રીડેવલપ કરવું પડ્યું તળાવ? નહીં, આમાં શું છે, આ લોકો પ્રજાને તાઇફા બતાવીને, શોષા કરીને, દિવાલો રંગીને, બાંધકામો કરાવીને, તળાવના બ્યુટિફિકેશન કરાવીને પ્રજાને ફરતી રાખવાની, પ્રજાને રંગરોગાનથી આંજી દેવાની. બાકી પ્રજાની જે પાયાની જરૂરિયાત છે, રોડ છે, પાણી છે, ડ્રેનેજ છે, શિક્ષણ છે, રોજગારી છે, આ બધાથી વંચિત રાખવાની. પણ આ પ્રજા બી એમાં ખુશ છે એવું મને લાગે છે. આ બધા જે અત્યારે રિઝલ્ટો આવે છે તો મને એવું લાગે પ્રજાને બી આવું બધું ગમે છે. ગમે છે ખરેખર. એટલે આમાં પ્રજાનો પણ વાંક છે. અમે તો અમારી રીતે રાજકીય રીતે ઉમેદવારો ઊભા રાખીએ, એની સામે કોમ્પિટિશનમાં આવીએ, પણ આફ્ટરઓલ તો મત તો પ્રજા પાસે છે. જ્યાં સુધી પ્રજાનો મત નહીં બદલાય ત્યાં સુધી આ પ્રજાની 7મી પેઢી આ લોકોને યાદ કરશે કે અમારા બાપ દાદાઓએ ખોટું કરેલું, એના પરિણામે અમે અત્યારે જમીન પર આવી ગયા અને અમે બેરોજગાર છે ને ભીખ માંગતા થઈ ગયા. સાચી વાત છે. અને આ તમે તમારા પાર્ટીના પ્રભાબેન છે, પ્રભાબેનનો વોર્ડ નંબર 4 છે. દીપકભાઈ, વિરાવળનું આપણે ટાટા સ્કૂલથી લઈને વિરાવળ સુધી જે ગામ થયું, ચેમ્બરનું, ડ્રેનેજનું, રોડનું, આખો રોડ અત્યારે બીજી વાર પાછું ઉપર લેયર મારવામાં આવી રહેલો છે. આખો રોડ બગડી ગયો. તમે નવસારી ટાટા સ્કૂલ છોડો, તમે એક ગલી મને એવી બતાવો કે જ્યાં રીકાર્પેટિંગ નહીં ચાલતું હોય. આ લોકો ચોમાસા પહેલાં એક પાતળું પડ ચડાવે, પૈસા પાસ કરે, એક જ વરસાદે બધી કપચી બહાર આવી જાય, પાછું ટેન્ડરિંગ થાય, પાછા રૂપિયા ચૂકવાય. આ લોકો રોડ, રસ્તા અને આ રિપેરિંગ ને તળાવ ખોદવા સિવાય મને તમે બતાવો આખા ઇન્ડિયામાં. આ લોકો તળાવોની માટી વેચીને ખાઈ ગયા, આ લોકો ટેકરા વેચીને માટી ખાઈ ગયા, આ લોકો ખાણ ખનીજ સંપત્તિ ખાઈ ગયા. વિકાસના નામે રસ્તા પહોળા કરવા માટે ઝાડ, જે જમીન પહોળી એટલે રસ્તા પહોળા કરવા માટે ઝાડોના લાકડા વેચીને ખાઈ ગયા. કોઈ જાતનો કોઈ હિસાબ નહીં મળે. અબજો રૂપિયાની ખાઈકી ચાલે. અને હું અમારી પાર્ટીની વાત કરું તો કોંગ્રેસે બહુ ભ્રષ્ટાચાર કર્યો એવી લોકો વાત કરે તો તમે અમારા એક પણ જિલ્લામાં આટલા વર્ષના શાસન બાદ એક પણ આધુનિક કાર્યાલય બતાવો મને. આ લોકોના જિલ્લાનું અહીંનું કાર્યાલય છે ને એવું તો અમારું પ્રદેશ કક્ષાનું કાર્યાલય પણ નથી. તો કોંગ્રેસે જો ભ્રષ્ટાચાર કર્યો હતો ને તો આ લોકો હતે જ નહીં સત્તા પર. પણ આ તદ્દન ભ્રષ્ટાચારી પાર્ટી છે. પ્રજાએ એને ઓળખવાની જરૂર છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓએ કોંગ્રેસની સાથે આવવાની જરૂર છે. એ લોકોએ નેતાગીરી કરવાની જરૂર છે રાહુલ ગાંધીની સાથે રહીને, મને એવું લાગે છે. બાકી આ ભાજપવાળા એ રામ મંદિરને નહીં છોડતા હોય તો તમે એની પાસે શું અપેક્ષા રાખો? પ્રભાબેન, તમારા વિસ્તારમાં ટાટા સ્કૂલથી વિરાવળનો માર્ગ હજુ તો નવો બન્યો કરોડોના ખર્ચે, ડ્રેનેજ નવી નખાઈને, હજુ તો આખો તૂટીને બિસ્માર, પાછો નવા લેયર ચાલુ. પ્રભા નરેશકુમાર વલસાડિયા, કોંગ્રેસી સભ્ય, નવસારી મહાનગરપાલિકા. આજે નવસારીમાં જોઈ એક જ દિવસ 2 દિવસ વરસાદ પડ્યો ત્યારે ઠેર ઠેર ભૂવા પડી ગયા, ઠેર ઠેર રસ્તા બેસી ગયેલા છે. ત્યારે એવું કહેવું છે કે ફક્ત ને ફક્ત કાગળ પર આ લોકોનું કામ છે. ભાજપ સરકારને લોકોએ ઓળખી લેવાની જરૂર છે. મોટું ભ્રષ્ટાચાર થયેલું છે આ રોડ રસ્તાના કામોમાં. જ્યારે આજે લુન્સી કુઈના મેદાન પર ઊભા છે ત્યારે પરત આખું ને આખું જે સિન્થેટિક રોડ બનાવવામાં આવ્યું છે તે પણ આખું પરત ને પરત ઉચકાઈ આવ્યું. તે મેં મારા હાથે ઉચકીને જોયું તો પડ ઉચકાઈ ગયું. એટલે તેના સામે પણ સવાલ છે. અને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં રસ છે આ સરકારને. કશું બી નક્કર કામગીરી કઈ વાર થયું નથી અને પ્રી માનસૂનને નામે અહીંયા મીંડું છે. પ્રભાબેને કીધું કે પ્રી મોન્સૂનના નામે મીંડું છે. અને તમે જોઈ શકો આ જે ભૂવો પડ્યો છે ને એનું કારણ એટલું જ હોય, એટલે કે આ બેઝિક સેન્સ જ હોય કે ભૂવો કેમ પડે તો એનું માટીનું પુરાણ પ્રોપર થાય નહીં. આ હજુ હલે છે, અહીંયાથી આ પડી જશે, બરાબર. આ સિન્થેટિક છે. હવે માટીનું પુરાણ અહીંયા નહીં હોય, માટી અહીંયા બેસી જાય એના કારણે આ બધું થઈ જાય. તમે નીચે જોઈ શકો આખું, આ નીચે આખી માટી બેસી ગઈ છે, જોઈ શકો છો. આખી માટી નીચે બેસી ગઈ છે, એના લીધે આ ભૂવા પડે. હવે આ સામાન્ય બુદ્ધિ હોય અને આ ભૂવાને
જો નહીં પડવા દેવા હોય તો માટી પુરાણ યોગ્ય રીતે કરવું પડે અને મહાનગરપાલિકા એ કામ કરતી નથી, એના કારણે આવા ભૂવાઓ પડે છે. આના જવાબદાર માત્ર પૂર્વ કમિશનર દેવ ચૌધરી જ નહીં, પરંતુ એ જ્યારે કામ કરતા હતા અને જેણે કામ થવા દીધા ને તે તમામની છે. ધારાસભ્ય રાકેશભાઈની પણ હું તો જવાબદારી નક્કી કરું છું કે એમના આંખની સામે આટલા કામો થાય છે, એ કામોમાં ભ્રષ્ટાચાર નીકળે છે, એ કેમ કંઈ બોલતા નથી. આભાર.